ભરૂચ નગરપાલિકાની બજેટમાં રાષ્ટ્રગીતનું અપમાન કરાયું હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચ નગરપાલિકાની અંતિમ બજેટ બેઠક ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં બજેટલક્ષી ચર્ચામાં વિપક્ષ બોલતું રહ્યું અને શાસક પક્ષના કેટલાક લોકોએ રાષ્ટ્રગીત સાવધાન પોઝિશનના સૂચન વગર શરૂ કરી રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ એસપી અને કલેક્ટરને લેખિતમાં ફરિયાદ અપાઈ છે. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠકમાં રાષ્ટ્રગીતનું હંમેશા અપમાન થતું હોય, જેથી રાષ્ટ્રગીતનું અપમાન કરનાર સામે 1971 મુજબ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકોના માન સન્માનનું રક્ષણ કરવું દરેક નાગરિક તથા જાહેર પ્રતિનિધિની ફરજ છે, જેથી સંસ્થાના કેટલાક વ્યક્તિઓ દ્વારા રાષ્ટ્રગીતનું અપમાન કરતા હોવાના આક્ષેપ કરતી ફરિયાદ ભરૂચના જાગૃત નાગરિક રાજેશ ખુમાણે ભરૂચ એસપી અને કલેક્ટરને આપી છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાષ્ટ્રગીતને એક વખત શરૂ કર્યા બાદ અડધું છોડી દીધા બાદ ફરી તે જ રાષ્ટ્રગીતને ફરી બોલવામાં આવે છે, જેના કારણે એવું કહી શકાય કે રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ અપાઈ ગઈ છે.